તો દિલ્હી આગની ઘટના બાદ વડોદરામાં ફાયર વિભાગ જાગ્યું છે। શહેરના અલગ અલગ ઝોનમાં ટીમ બનાવીને કાર્યવાહી શરૂ કરી છે। 4 ઝોનમાં આવેલા ફાયર સ્ટેશનો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધી 600થી વધુ સ્થળોએ નોટિસ ફટકારાઈ છે। નોટિસ ફટકાર્યા બાદ પણ જો નિયમ ઉલ્લંઘન કરે તો કાર્યવાહી થશે। હાઈવે પર આવેલા એક મોલ ખાતે તપાસ કરવામાં આવી છે। ફાયર એલાર્મ ચાલુ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી છે। દિલ્હીમાં બનેલી આગની દુર્ઘટનામાં 20થી વધુ લોકોએ જ્યારે પોતાનો જીવ ગુમાવ્યો તેવાની વચ્ચે હવે વડોદરા ફાયર વિભાગ પણ જાગ્યું છે અને તેઓ દ્વારા હાઈરાઇઝ બિલ્ડિંગો તેની સાથે સાથે હોટેલ અને રેસ્ટોરન્ટ્સમાં પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। વડોદરા શહેરના સ્ટેશન ફાયર ઓફિસર HR મહેશ્વરી આપણી સાથે હાજર છે। વાત કરીશું સર, જે રીતે દિલ્હીની દુર્ઘટના ત્યારબાદ આપણે અહીંયા આગળ પણ તપાસ શરૂ કરી છે, કેવી રીતની તપાસ કરીએ છીએ અને શું શું પેરામીટર્સ આપણે ધ્યાનમાં લઈએ છીએ? વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા આ દિલ્હીની ઘટના બની એના પાછળ નહીં પણ એનાથી અગાઉથી પણ અહીંયા ફાયર સેફ્ટી અને લાઈફ સેફ્ટીની ચેકિંગ અને તપાસ ઓલરેડી ચાલુ જ હોય છે। ડેલી રૂટ તપાસમાં ચાલુ જ હોય છે। અને શું પેરામીટર્સ કયા આપણે ધ્યાન પર લઈએ છીએ તપાસ દરમિયાન? આપણે હે ને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ પહેલાં તો દરેક જગ્યાએ મોલ હોય કે રેસ્ટોરન્ટ હોય, બેન્ક્વેટ હોલ હોય, બધી જગ્યાએ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ચેક કરવાનો। પછી આપણે ફિક્સ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ લાગેલી છે કે નહીં, લાગેલી હોય તો એમાં પંપ રૂમ હોય છે, પંપ રૂમમાં પંપ ચાલુ છે કે નહીં, ચાલુ અવસ્થામાં હોય તો આપણે ફાયર ફાઇટિંગ કરી શકશું। બાકી આપણે દરેક જગ્યાએ ફાયર એક્સ્ટિંગ્વિશર રાખતા જ હોય છે। સર, એવી અનેક જગ્યાઓ, એવી હોટલો અનેક એવી હશે કે જે પરવાનગી લીધી હશે એના કરતાં ડબલ રૂમો બનાવી દીધા હશે, વગર પરવાનગી વગરના કામગીરી પણ ત્યાં આગળ થતી હશે। આવી જગ્યાઓ પર કામગીરી ક્યારે થશે અને કેવી રીતે કાર્યવાહી? જે જગ્યાએ એવું કંઈ જણાય છે તો ત્યાં અમે નોટિસ આપીએ છીએ ફાયર સ્ટેશન થ્રુ, અને પછી એની આગળની કાર્યવાહી કંટ્રોલ થ્રુ થાય છે। આપ જે જગ્યા પર અત્યારે તપાસ માટે આવ્યા છો, શું જોવા મળ્યું છે? અહીંયા એને દરેક જગ્યાએ ફિક્સ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ લાગેલી છે। સ્પ્રિંકલર સિસ્ટમ છે, સ્મોક ડિટેક્ટર છે, હીટ ડિટેક્ટર છે, ફાયર એક્સ્ટિંગ્વિશર છે, ફિક્સ અલાર્મ સિસ્ટમ છે, દરેક ચાલુ કન્ડિશનમાં છે અને કોઈ એવી જાનહાની જેવું છે નહીં। અન્ય કેટલી જગ્યાઓ પર તપાસ કરવાની હજુ પણ બાકી છે અને અત્યાર સુધી ટોટલ કેટલી તપાસો થઈ? અત્યાર સુધી એને ટોટલ ઘણી બધી તપાસો થઈ છે। એનામાંથી 600થી વધારે નોટિસ આપેલી છે અને ઘણી બધી જગ્યાએ એવી માહિતી આપેલી છે કે ફાયર સેફ્ટીનું ઉલ્લંઘન ન થાય અને જે ફાયર એક્સ્ટિંગ્વિશર હોય છે કોઈ રિફિલ કરેલા ન હોય કે પછી પ્રેશર ડાઉન હોય તો એને રિફિલ કરાવવાનું। સર, જે જગ્યા પર ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થાય છે ત્યાં આગળ ફક્ત નોટિસ આપવી એ જ આપણું કામ છે? એનાથી આગળની કાર્યવાહી નહીં કરી શકાય? ના, નોટિસ આપ્યા પાછળ તે જે તે જગ્યાએ નોટિસ આપીએ છીએ એના પાછળ આગળની કાર્યવાહી થોડો સમય હોય છે, એની અંદર એ કંટ્રોલ થ્રુ થાય છે। અને તેમાં જે આપણે પંપ રૂમ છે નથી તો એને ચાલુ કરાવવા માટેનો નોટિસ આપવામાં આવે, ચાલુ કરી નાખે અને એની લેખિતમાં કંટ્રોલમાં જાણ કરે। બિલકુલ, તો જે રીતે વડોદરા ફાયર વિભાગ પણ હવે જાગ્યું છે ને તેઓ દ્વારા 600થી વધારે એકમોને નોટિસ ફટકારવામાં આવી છે, કારણ કે ફાયર સેફ્ટીના નોર્મ્સનું પાલન કરવું એ ખૂબ જ જરૂરી છે। જ્યારે લોકો કોઈ પણ વિસ્તારમાં પોતાની સુરક્ષા માટે સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે તે રેસ્ટોરન્ટ હોય, હોટેલ હોય અથવા તો કોઈ પણ મોલ હોય તેની મુલાકાત લેતા હોય છે, પરંતુ જો નિયમોના ઉલ્લંઘન અને તેઓની બેદરકારીના કારણે માસૂમ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે ત્યારે ફાયર વિભાગ દ્વારા હવે તમામ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને 600થી વધુ એકમને નોટિસ પણ ફટકારવામાં આવી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।